સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવચ્છાયાણમ નમો લોય સર્વસારમ એસો પંચણમુક્તારો સર્વપાવફળાસણો મંગલાણં ચ સર્વેષિં પરમં હવૈ મંગલम् મંગલં શ્રીમદર્હન્તો મંગલં જીનશાસનम् મંગલં સકલ સંગો મંગલં પૂજકા અમી સુદાસોદરવજ્યોત્સ્ના નિર્મલીકૃતદિન્મુખ મૃગલક્ષ્મા તમશાન્ત્यै શાન્તિનાથજિનોસ્તુ જ્ઞાનધ્યાનક્રિયાદિકાર્યકુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ આંતરલોચનમેકમસ્તિ સુતરામ હૃદ્ભાષિतं યસ્ય વૈ ઓંકારેણ સુસેવિતોऽપि સતતम् ઓંકાર સેવા પર સોયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રી સિદ્ધિ સુરેશ્વર સોયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રી ભદ્ર સુરેશ્વર સોયં સૌમ્યમનઃ સદા વિજયતે ઓંકાર સુરેશ્વર સોયં સૌમ્યમનઃ સદા વિજયતે અરવિંદ સુરેશ્વર. માઇકલ એન્જેલોનું એક શિલ્પ છે પિએટ્રા. શિલ્પોની દુનિયામાં એ અદ્વિતીય દેખાયું છે. માં મેરી વધસ્તંભેથી ઉતરાયેલા ઈશુના મૃતદેહને લઈને બેઠેલા છે. આવું શિલ્પ એમણે કંડાર્યું છે. પણ ભાવ વિન્યાસની દૃષ્ટિએ, ફેશિયલ એક્સપ્રેશનની દૃષ્ટિએ એ શિલ્પ દુનિયાના અજોડ શિલ્પો પૈકીનું એક શિલ્પ દેખાય છે. માં મેરીના ચહેરા ઉપર જે કરુણા, વાત્સલ્ય અને ઈશુના ચહેરા ઉપર જે કરુણા વારવામાં આવેલી છે, અદ્વિતીય. મેં તો એ શિલ્પ જોયું નથી, પણ એ શિલ્પનો ફોટોગ્રાફ જોતા પણ મને પોતાને અલગ ભાવાનુભૂતિ થઈ. એ શિલ્પ જ્યારે જાહેરમાં મૂકવામાં આવ્યું ત્યારે માઇકલ એન્જેલોને એમના મિત્રોએ પૂછેલું કે આટલું સરસ શિલ્પ તમે કોર્યું કઈ રીતે? એ શિલ્પીની એકદમ મજાની નમ્ર ઉક્તિ હતી કે મેં શિલ્પ બનાવ્યું જ નથી, શિલ્પ તૈયાર જ હતું, મેં ખાલી બિનજરૂરી ભાગ તોડી નાખ્યો છે. એ સર્જનની આપવીતી કહે છે કે એકવાર હું આરસના વેપારીના ગોડાઉન પાસેથી પસાર થતો હતો. મારા મનમાં કલ્પના તો હતી કે માં મેરી ખુરશી ઉપર બેઠેલા હોય અને એમના ખોળાની અંદર ઈશુનો વધસ્તંભેથી ઉતરાયેલો દેહ પડેલો હોય. આ મારા મનમાં હતું, પણ એવું આરસ પર મળતો નહોતો. આટલો લાંબો પહોળો જે જોઈએ તે એમાં આરસના વેપારીના ગોડાઉન પાસે પસાર થતો હતો. અચાનક ગોડાઉનની બહાર જ આવો મોટો આરસનો પથ્થર મેં જોયો. વેપારી જોડે ભાવતાલ કર્યો, એટલે મારા સ્ટુડિયોમાં લાવ્યો. શિલ્પ તો તૈયાર જ હતું ને, મારા મનમાં બી શિલ્પ તૈયાર હતું, અંદર બી શિલ્પ તૈયાર હતું પથ્થરમાં. મેં માત્ર બિનજરૂરી ભાગને તોડી નાખ્યો છે. આ જ કામ સદગુરુની છે. સ્વાનુભૂતિ છે જ તમારી પાસે, મોક્ષ તમારી પાસે જ છે,
કેવળ જ્ઞાન તમારી પાસે જ છે. તો સદગુરુએ શું કરવું છે? બસ બિનજરૂરી ભાગને ઉડાડવો છે. એ આરસની અંદર જેટલું બિનજરૂરી પોર્શન હતો એ કાઢી નાખ્યો. શિલ્પ પહાડ ઉભરી આવ્યું. કોઈ પણ સદગુરુનું કાર્ય આ છે. પણ મજાની વાત એ થાય છે કે શિલ્પ એ આરસ નિર્જીવ હોય છે. જેટલું કામ કરીએ ને એના ઉપર એ કામને સંગ્રહી રાખે છે. આ ચૈતન્ય યુક્ત મનુષ્યો પર કામ કરવું થોડું અઘરું પડે. આજે કામ કર્યું, લાગ્યું બરોબર છે, બીએસ બાજુ હતા ત્યારે ત્યાં પણ સદગુરુ થાકતા નથી. તો ઉત્તરાયણ સૂત્રના 15મા અધ્યાયમાં ભગવાને આ છીણી અને હથોડો ચલાવ્યો છે. અને એ છીણી અને હથોડો આપણને જો લાગી જાય તો આપણામાં રહેલું સશક્ત શિલ્પ બહાર આવી જાય. સ્વાનુભૂતિ તમારી ભીતર છે જ, માત્ર પરમાં રસ છે અને કાઢી નાખવો છે. તો ભગવાને એ પર રસની મુક્તિ માટે બહુ મજાનું સૂત્ર આપ્યું. અસિપ જેવી અગીહે અમિત્તે. મારો સાધક કેવો હોય? પહેલું વિશેષણ અશિલ્પ જેવી. કોઈ પણ શિલ્પ દ્વારા, કળા દ્વારા કે બાહ્ય કોઈ પણ વસ્તુ દ્વારા એ જીવનારું ન હોય. એ માત્ર ને માત્ર આંતરયાત્રિક હોય. બહારના કશાથી તમારે જીવવાનું નથી. મને સંગીત સારું આવડે છે એટલે લોકો મારા ઉપર ખુશ થશે ને મને કંઈક આપશે. નહીં, એ વાત જ ખોટી છે, ગરબડ છે. શિલ્પ જેવી તમારે બનવાનું નથી. અને એટલે આ અશિલ્પ જેવી શબ્દનો અર્થ હું કરું છું. વેશ પ્લસ કશું જ નહીં. વેશ પ્લસ કશું જ નહીં. માત્ર પ્રભુની ચાદર કાફી છે. એનાથી વધુમાં તમારી પાસે જોઈએ છે પ્રભુની આજ્ઞાનું પાલન. સંગીત હોય, પ્રભુના ચરણોમાં મૂકી દો. કંઠ સારો છે, પ્રભુના ચરણોમાં મૂકી દો, વાંધો નથી. પણ એ સંગીત દ્વારા કીર્તિને પ્રાપ્ત કરવાની નથી, પ્રશંસાને પ્રાપ્ત કરવાની નથી. અશિલ્પ જેવી શબ્દ દ્વારા પ્રભુ કહે છે કે મારો સાધુ જે છે તે પ્રશંસા જેવી હોતો નથી. મેં વચ્ચે બી વાત કરેલી, જોકે ભૂલી ગયા હશો તમે. શું યાદ કરે તમને? સાચું કહો. વાંચવામાં આવતા પહેલા કોઈ એકાદ વાક્ય તમારા માટે કમેન્ટ કરેલી હોય ને તો યાદ રહે. આખી વાંચવામાં એ જ ચાલે લાગે. હવે તો વાંચરા સંભળાય જ નહીં. કદાચ સ્વસ્થ હોય ને વાંચરા સાંભળી તો પણ વાંચરા યાદ કેટલી જાય. પેલો સામાન્ય માણસ એટલે સામાન્ય વાત કઈ યાદ રહી જાય. હું ઘણી વાર કહું કે અમારા લોકોના અહંકારને તમે લોકો તોડી નાખો. અમે માનીએ હજારો ગ્રંથો વાંચી બેઠા છીએ, અનુભૂતિ સંપન્ન બની બેઠા છીએ. અમે લોકો થ્રોઈંગ કરીએ. પેલા કે થ્રોઈંગ ગમે એટલું કરું તમે. અમને પેલી સામાન્ય વ્યક્તિનું થ્રોઈંગ જેટલું અસર કરશે તો તમારું થ્રોઈંગ અસર નહીં કરે. બરાબર? અને મને તો લાભ થાય છે. પણ મારે મારો લાભ જ જોઈતો નથી. મારે તમને લાભ આપવો છે. તમે બધાને ધર્મ લાભ આપવા ઘરે ઘરે જાઓ. મારે તમને પણ આ ધર્મ લાભ જ આપવો છે. વેશ પ્લસ કશું. કારણ શરીરની બધી જરૂરિયાત આ ચાદરથી પૂરી થાય છે.
એક ચાદર પ્રભુની તમારી પાસે છે. તમે જૈનના ઘરે જાઓ, હિન્દુના ઘરે જાઓ કે કોઈના પણ ઘરે જાઓ, રોટલી દાળ તમને મળી જ જવાના છે આ ચાદરને કારણે. આ ચાદરને કારણે સારામાં સારી જગ્યા તમને ઉતરવા માટે મળી જવાની છે. અને આ ચાદરને કારણે બીજી ચાદરો પણ ઘણી આવવાની છે. એટલે શરીરને જોઈએ કે બધું પ્રભુ પોતે આપી દે છે. હવે મન માટે કંઈ જોઈતું જ નથી આપણને. જે પણ સાધક છે એને મન માટે કંઈ જોઈતું જ નથી. તમારું મન કોન્શિયસ માઇન્ડ અનાદિની સંજ્ઞાઓથી ગ્રસિત થયેલું, એને શું જોઈએ છે? માત્ર રાગની પૂર્તિ, માત્ર દ્વેષની પૂર્તિ, માત્ર અહંકારની પૂર્તિ. કોઈ તમને સારા ઘેર ખુશ થઈ જાઓ, રતિભાવમાં આવી જાઓ. તો આ જે મન છે એ મનને સુવાડીને આપણે આગળ વધવાનું છે. એ મનને તમે રાખો અને સાધના કરો. નેવર પોસિબલ, ઇમ્પોસિબલ. પોસિબલ છે જ નહીં. કોન્શિયસ માઇન્ડ તમને સાધના કરવા દે. અત્યાર સુધી કોન્શિયસ માઇન્ડ લઈને જીવ્યા છો, માટે સાધના નથી થઈ. કે મને ક્યાં મને ગમે છે, તમે કહો મને ગમે છે, શું પણ એ તમારી સેક્રેટરી કહી દે એ તમે બોસ થઈ સીધા સહી કરી નાખો. એ પેલું દિવાળું ફૂકે ને પછી સેક્રેટરી ખોખરી જોડે મળી ગઈ હોય, બોસ પાસે કાગળ લઈને આવે, બોસ સિગ્નેચર કરી નાખે તો પેઢી દિવાળો જાય. તમે આ જ કામ કર્યું છે. મને કહ્યું મને આ ગમે છે, કારણ કે મનની ધારા દે છે ગમો ને અણગમો. આ ગમે ને આ ન ગમે. મને સારું કે ગમે, મને સારું ના કે ન ગમે. તો મનની વાત છે કે તમારી વાત છે? કોન્શિયસ માઇન્ડથી તમારી જાતને તમે અલગ ન કરી શકો ત્યાં સુધી તમે સાધક નથી. કોન્શિયસ માઇન્ડ કે એમ જ તમારે ચાલવાનું છે. તો તમે રાગમાં, દ્વેષમાં, અહંકારમાં જ રહેવાના છો. બીજ જવાના છો ક્યાં? ચાદર પ્રભુની મળી, મન પ્રભુનું મળ્યું. મન પેલું હશે શું થશે? એટલે બરોબર યાદ રાખો, તમારું આ જે અત્યારનું મન છે સંજ્ઞા પ્રભાવિત, એના દ્વારા સાધના કરી શકાય જ નહીં. એક સ્ટેપ પણ તમે સાધનાનું ભરી ન શકો. માત્ર સાધનાનો અહંકાર કરી શકો. મેં આટલું કર્યું. એક અહંકાર, આત્મસંતુષ્ટિ, એથી બધું કંઈ મળી શકે નહીં. કોન્શિયસ માઇન્ડને ઉડાડવું જ પડે. અસ્તિત્વના સ્તરે સાધના જાય તો જ કામ નહીં. મોની ગમે છે માટે આ કરું, આ વાત માટે ઉપદેશ મારામાં ધર્મદાસ ગણીએ આપણને લાકડીએ લીધા છે. એ કે છે ધર્મદાસ ગણી કે તારે પ્રભુની એક વાત ગમે છે તું એનું અમલ કરે છે, તો પ્રભુને ગમી છે તારા મનને ગમી છે? બોલ. પ્રભુને ગમતી બધી વાત તને ગમતી હોય તો 100% આજ્ઞાનું પાલન તું કર. અમુક આજ્ઞાનું પાલન કરે છે, અમુક આજ્ઞા પાલન કરતો નથી. તો ખરેખર પ્રભુએ કહ્યું છે માટે તું કરે છે કે તારા મનને ગમે છે માટે તું કરે છે? પહેલા કપડા તમને ગમે ગયા, તમે પહેર્યા, તમે વિરાગી બનતા નથી. હું તમને અનાસક્ત ન કહું. હું અનાસક્ત ત્યારે જ કહું કે એ પર પ્રત્યેની અનાસ્થા તમારી પાસે હોય. એ મેલા કપડા દ્વારા, મેલી ચાદર દ્વારા જો તમારે તમારો અહંકાર પુષ્ટ કરવાનો હોય, તમે એકદમ સ્ટોપ થઈ ગયેલા માણસ છો. તો શરીરની જરૂરિયાત પ્રભુ પૂરી પાડે છે. કોન્શિયસ માઇન્ડની જરૂરિયાત સાધક માટે હોઈ શકે જ નહીં. અસ્તિત્વના સ્તરનું જે મન છે એની કોઈ ઈચ્છા જ નથી. એની ઈચ્છા એક જ છે, પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલુ. તો હવે બોલો, વેશ પ્લસ તમારે શું જોઈએ? શરીરને જોઈએ એ વેશ દ્વારા મળી જાય છે.
તમારે કઈ જોઈતું નથી. ન જસક થાય, ન વલટ થાય, ન વંડક થાય, બોલો છો. નન્નત આરહંતેહીન હેતુહીન. પ્રભુએ કહ્યું છે માટે હું સાધના કરું છું, પણ મારી સાધના જો પ્રશંસામાં જાય તો મારી સાધનામાં મીંડું થઈ જાય. એટલે ઊંડા આત્મનિરીક્ષણ વગર સાધના સહેલાઈથી મળે એવી નથી. સમજવી પણ દુષ્કર છે, મળવાની વાત તો ક્યાં છે. હજુ સુધી સાધના સમજાઈ પણ નથી આપણને, તો કરવાની વાત તો ક્યારે. એ જ કોન્શિયસ માઇન્ડનું લેવલ મજબૂત રાખેલું છે અને પછી એને ગમે એ પ્રમાણે કર્યા કરું છું. તમે ભગવાને પહેલી જ ચોકડી લગાવી અશિપ્પજીવી. કોઈ પણ કળા દ્વારા તમારે ક્યારે જીવવાનું નથી. તું કળા જીવી નથી, આત્મજીવી છે. પ્રભુ શું કહે છે? તું આત્મજીવી છે. તારે માત્ર તારી નિર્મલ ચેતનાની અંદર જવાનું છે. તમને સંગીત આવડે છે વાંધો નથી, ભગવાનને પણ વાંધો નથી, મને વાંધો નથી. ભગવાનના ચરણોમાં સંગીત મૂકજો, મને વાંધો નથી. તમારી વક્તૃત્વ કળા હોય તો પ્રભુને પણ વાંધો નથી, મને પણ વાંધો નથી. પણ એ વક્તૃત્વ કળા એવી જોઈએ કે હજારોની સામે બોલ્યા પછી તમને અહંકાર ન હોય. મને એકવાર યુવા પ્રવક્તાઓએ પૂછ્યું, બધા પ્રવચનકારો હતા, મુનિવરો, એમ જોડે સંગોષ્ઠી હતી મારી. તેમણે પૂછ્યું કે સાહેબ, અમે લોકો સફળ પ્રવચનકાર તમારી દૃષ્ટિમાં ક્યારે? એમને ખબર મારી દૃષ્ટિ આખી અલગ છે. એ પોતે તો સફળ પ્રવચનકાર માનતા જ હતા બધા, કારણ હજારોની મેદનીને ધ્રુજાવતા હતા. પોતાની ભીતર કાંઈ ન થાય. મેં એમને કહ્યું કે તમે સફળ પ્રવચનકાર ત્યારે જ મારી દૃષ્ટિમાં કે કલાક, 2 કલાક, 2.5 કલાક પ્રવચન આપ્યા પછી સુધર્માપીઠ પરથી તમે નીચે ઉતરો અને એ વખતે તમારા મનમાં એક જ વાત હોય કે પ્રભુ તારો ઋણી છું, તે મારા કંઠનો ઉપયોગ કર્યો, શું બોલાવ્યું મને ખબર નથી, પણ તું બોલ્યો મને સારું જ હશે, બસ પ્રભુ તે આપ્યું તને અર્પણ, તે મારા કંઠનો ઉપયોગ કર્યો, તારું ઋણી છે. આ રીતે બધું જેના મનનો ભાવ હોય એ સફળ પ્રવચનકાર છે. એટલે આ રીતે આખું શીખવું પડશે અને તો જ આપણે આગળ જઈ શકીશું. તો અશિપ્પજીવી, કોઈ પણ કળા દ્વારા જીવવાનું નથી. જે પણ કળા હોય પ્રભુના દ્વારે મૂકી દો. એ કળા પ્રત્યે અહંકાર આપ્યો, તમે ગયા. કોઈ પણ કળા મળી કેમ? સમજો તમારા જ્ઞાન આવડે ક્ષરક્ષમથી, તો ક્યારેક કોઈ કળા મોહની એના ક્ષરક્ષમથી મળી, તો એ ક્ષરક્ષમની પાછળ પ્રભુ જ છે, પ્રભુની કૃપા જ છે, પ્રભુની આજ્ઞાનું પાલન જ છે. તો તમે એના ઉપર માલિકી તો દાવો કેવી રીતે કરી શકો કે મારું છે? હું તમારા પ્રવચનમાં કહું કે તમે સંપત્તિ વાળાઓ ભરે છે, પણ તમે ટ્રસ્ટી છો, માલિક ક્યાં છો? પૈસા તમને કેમ મળ્યા આ જન્મમાં? ગયા જન્મમાં બીજાને આપેલું માટે. કોઈ લેનાર ન હો તો તમે આપી શકત ખરા? તો તમને અત્યારે મળ્યું એમાં બધા લેનારાઓનો હિસ્સો છે. યુ આર ઓનલી ધ ટ્રસ્ટી એન્ડ નોટ ધ ઓનર્સ. આ જ વાત આપણા માટે છે. આપણે કોઈ પણ કળાના માલિક નથી, પ્રભુ માલિક છે. જે પણ સારું છે એ પ્રભુનું છે, જે પણ ખરાબ છે મારું છે. બરોબર? જે પણ સારું છે પ્રભુનું છે, પ્રભુની કૃપાથી મળેલું છે. અહંકાર આવે જ નહીં પછી. ખરાબ છે મારું છે, દોષો બધા મારા છે. અસિપ્પજીવી. પછી કે છે અગીહે, જેનું કોઈ ઘર નથી.
એના બે અર્થ કર્યા છે, એક સ્થૂળ અર્થ, એક સૂક્ષ્મ અર્થ. સ્થૂળ અર્થમાં સાધકે પોતાનું ઘર છોડી દીધું છે અને નવું ઘર એને બાંધવાનું છે નહીં, પણ સૂક્ષ્મ લયમાં ઘર એટલે આ શરીર, એટલે અગીહે એટલે શું? દેહાધ્યાસથી મુક્ત સાધક. આ દેહ માટે ઘર શબ્દ ઘણા બધા સંતોએ વાપર્યો છે. સંત રવિદાસને પૂછવામાં આવેલું કે સદગુરુની વ્યાખ્યા શું? ત્યારે એમણે કહેલું, ઘર મેં ઘર દિખલાઈ દે વો સદગુરુ હમાર. આ ઘરમાં રહેલા મારા ઘરને જે બતાવી આપે એ સદગુરુ. સદગુરુ શા માટે છે? આત્મદર્શને કરાવવા અને આત્માનુભૂતિ કરાવવા માટે. એટલે જ અમારે પરને તોડવા માટે મહેનત કરવી પડે છે કે પરમાંથી છૂટું, પરમાંથી છૂટું. પરમાગી છે જ નહીં. એક વાર અલગ ઝલક પણ સ્વનો અનુભવ કરાવવો છે. એ અનુભવ થઈ જાય ને પછી પર છૂટી જ જવાનું છે. પરમાગી છે જ નહીં. હકીકતમાં પરની પીડાનો અનુભવ તમે કરેલો જ છે, પણ એ પીડા રૂપે લાગી નથી. ઊંડાણથી જુઓ તો પરની પીડા તમને સ્પષ્ટ નહીં થાય. જ્યાં જ્યાં તમે પરમાં ગયા પીડા થઈ છે. એટલે સાધક શું કરે છે? પર પદાર્થો જોડે કનેક્ટેડ થાય છે જેટલા જરૂરી છે એટલા. પર વ્યક્તિઓ જોડે પણ સંબંધ હોય છે, પણ પર ભાવમાં નથી હોતો. એ રાગમાં નથી, દ્વેષમાં નથી. એટલે જ હું ઘણી વાર કહું છું કે કલાપુર શ્રી મહારાજ જેવા સાધકોની સામે હજારો માણસો બેઠેલા હોય, એમના પ્રવચનને સાંભળતા હોય, લોકો અહોભાવથી ભીંજાતા હોય. કલાપુર શ્રી સાહેબની સામે માત્ર પ્રભુ જ હોય. બસ પ્રભુએ આપેલી વાતો છે, પ્રભુ મારા કંઠનો ઉપયોગ કરે છે, બસ પ્રભુનો હું ઋણી છું. 5000 માણસ મને સાંભળવા આવ્યા, 10,000 સાંભળવા આવ્યા, એ કોઈ હિસાબ જ નથી. મેં એકવાર એક શિબિરવાળા મહાત્માને કહ્યું હસતા હસતા, એ છે ને આમ પડઘા મૂકેલો, 5000 માણસ આ રવિવારે મારી શિબિરમાં મારી જોડે બેઠેલા એકલા. મેં કહ્યું આ ગંગા નદી છે ને, મેં કીધું ગંગોત્રી પોઈન્ટથી નીકળે અને ગંગા સાગરમાં ગંગાને મળે. 1400-1500 કિલોમીટર લાંબી છે. ગંગાનો હિસાબ રાખતી હશે ને કે આજ મારા કાંઠેથી કેટલા લોકોએ પાણી પીધું. ભાઈ તું સાધુ છે, તારે રહેવાનું છે, હિસાબ રાખવા ક્યાં મંડી પડ્યો? 5000 લોકો મારી શિબિરમાં આવ્યા હતા, પ્રભુની વાત સાંભળવા આવ્યા હતા, તારે ક્યાં સાંભળવા આવ્યા હતા? એક વાત મને સ્પષ્ટ રીતે સમજાય છે કે યશો વિજય રૂપે જયારે હતો ને ત્યારે મારા પ્રવચનો ફિક્કા ફસ હતા. અહંકાર હતો ને. અહંકારી માણસ ક્યારે સફળ થઈ શકે જ નહીં. બાહ્ય જગતમાં પણ આ સૂત્ર સમજી લેજો. આંતર જગતમાં તમે નિષ્ફળ છો જ, બાહ્ય જગતમાં પણ નિષ્ફળ થઈ જાય, કારણ અહંકાર તમારું પુણ્ય જે છે ક્ષીણ થઈ જાય. જે ક્ષણે પ્રભુએ કૃપા કરી યશોજી નામની ઘટનાને ડુબાડી દીધી, બસ પછી પ્રભુ બોલે છે, પછી મારે બોલવાનું રહેતું નથી. તો ઘર મેં ઘર દિખલાઈ દે વો સદગુરુ હમાર. સદગુરુનું કામ આટલું જ છે, તમારા દેહમાં રહે એક નિત્ય નૂતન ચિરંતન જ્યોતિનું તમને અનુભવ કરાવે. ઘણા બધા સદગુરુઓ થયા, પણ એક એક સદગુરુ એટલે કરુણામય અસ્તિત્વ. પ્રભુને જોઈને એમની આંખો આનંદથી ભીંજાતી,
પોતાની પાસે રહેલા સાધકોને જોઈને એમની આંખો વેદનામાં ભીંજાવી કે આટલી સરસ વાતો વર્ષોથી કહી રહ્યો છું કે ભાઈ તું આ નથી, તું શરીર નથી નથી ને નથી, છતાં તું કેમ શરીરને હું મારી બેઠો છું? તમને બધાને ખ્યાલ છે આ શરીરને હું માન્યું એટલે તો મિથ્યાત્વ આમાં આવી ગયું. બરોબર? શરીર હું છે જ નહીં. શરીર તો પૌદ્ગલિક ઘટના છે. હવે પૌદ્ગલિક ઘટના છો જ નહીં, તમે એકદમ જ્યોતિર્મય ઘટના છો, અપૌદ્ગલિક ઘટના છો. તો શરીર તમે છો નહીં, છતાં આ શરીરને કોક કંઈક કહે છે, તમને ગુસ્સો આવે. હું ઘણી વાર કહું, કોક મને કહેવા આવે, સાહેબ પેલા મને આમ કીધું, આપ જરા કહેજો એને. મેં કહું એને તો કહીશ, પણ તારી વાત તો પેલા કર, તું મિથ્યાત્વી થઈ ગયો. મેં તું કે છે મને કીધું, તને કીધું, તારા શરીરને કીધું, તારા શરીરને તું તારી જાત માને છે, તું મિથ્યાત્વી થઈ ગયો. મેં કીધું તારા તારું મિથ્યાત્વ કાઢું પછી પેલા. તમને લાગે કે કર્મગ્રંથ આટલા ભણાયા, શું ભણ્યું? એક પણ વ્યક્તિ કડવું વચન તમને કે ત્યારે મારા કર્મનો ઉદય આવું જો તમે મારી ન શકતા હોય તો કર્મગ્રંથ તમારા માટે નકામ જ છે. ભલે ભણાવી શકો બીજાને, તમારા માટે નકામ જ છે. એક એક ઘટના કર્મના ઉદયથી જ ગણિત થાય છે. બીજી વ્યક્તિ નિમિત્ત રૂપ છે. હવે જે નિમિત્ત રૂપ છે એ તો સીધું કારણ તરીકે મૂકી દઉં છું, આને કર્યું ભાઈ, એને નથી કહ્યું તારા કર્મે કર્યું છે. અગીહે દેહાધ્યાસથી જે મુક્ત છે એ મારું સાધુ છે, પ્રભુ કહે છે. જે કળાઓ દ્વારા જીવતો નથી, માત્ર આત્મતત્વને વિશે જ જીવનારો છે, એ આત્મજીવી સાધક મારો. પહેલી વાત. અને બીજી વાત, અગીહે દેહાધ્યાસથી મુક્ત હોય એ ભિક્ષુ મારો છે. દેહાધ્યાસ ગયો, રાત્રે 12 વાગે પણ કોઈ તમારું નામ, મારું નામ, શું પણ નામ, તારું નામ છે, તારા શરીરનું નામ છે. કમસે કમ ભાષાને તો બદલો. આપણે તો એક સરસ ભાષા આપી, કોઈ પૂછે તમારું નામ શું, આ શરીરને લોકો આ નામે ઓળખે છે. એક ભાષા આપી, આપણી પરંપરા હતી. આ શરીરને લોકો આ નામથી ઓળખે છે. તે કેટલી સરસ વાત થઈ. મારું નામ નથી, હું તો નેમલેસ એક્સપિરિયન્સ છે, પણ આ નામથી એક ઓળખાણ થાય છે. દેહાધ્યાસ મુક્ત બનવાનું છે. હકીકતમાં તમે જે નથી તે તમે છો એમ માની બેઠા છો. છો એટલે નથી એમ માની બેઠા છો. ઊંધું જ કરવાનું, શીર્ષાસન કરવાનું શું? પણ ઝોપડી મને બહેર આપી તમને રાજી ન થાવ. આ શરીર ગંદકીથી છલકાતું, આ લોકો લક્ષ અને દિલીલથી એને નવડાઈ થાકી જાય ને તો પરસેવાની બદબુ વહાવે એવું આ ગંદુ શરીર. એવા ગંદા શરીરને બદલે અમને કહીએ કે તમે એકદમ જ્યોતિર્મય ઘટના છો, તમને આનંદ નથી? જ્યોતિર્મય ઘટના છે. આવા શબ્દો છે ને ભીતર જશે તો કઈ કામ આવશે. શ્રવણ યોગ થશે તો કામ આવશે. એટલે જ સૂત્રો ઉપર બોલતો હોઉં છું. સૂત્રના શબ્દો તમને યાદ રહી જાય ને, ચિંતન તમે વાગોળી શકો. બે શબ્દો આજે આવ્યા, અસિપ્પ જીવી અગીહે. બરોબર. Shami Kamasam Mandim Jami Jayanishi and Nami Shami Kamasam Jami